વડોદરા શહેરમાં વ્યાજખોરો બેફામ વ્યાજની ઉઘરાણી કરી અસ્થિર મગજના યુવાનને 3 મહિના ઘરમાં પૂરી બહારથી તાળું મારી દીધું। આ ચોંકાવનારી અને હૈયું કંપાવી દે તેવી ઘટના વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી સામે આવી, જ્યાં રહેતા વિધવાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધવા ફરિયાદમાં જણાવ્યું કે 1 વર્ષ અગાઉ ભત્રીજીના લગ્ન હોવાથી તેઓ પાસેથી 70,000 રૂપિયા લીધા હતા। ત્યારબાદ બીજી વખત નાનો પુત્ર મરણ પામ્યો હતો ત્યારે તેની વિધિ કરવા માટે 30,000 રૂપિયા લીધા હતા, જેના અત્યાર સુધીમાં 1.40 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં હજુ વ્યાજની ગણતરી કરી વધુ 1 લાખની માંગણી કરે છે, પરંતુ સગવડ નહીં થતા પૈસા ન આપ્યા। 1,20,000 તો મેં વ્યાજ જ ભર્યું ને। અને પછી મેં બંગલેથી પૈસા લાવું મૂકું અને મારું ઘર છોડાવી લો મૂકું। હવે મારામાં વ્યાજ આપવાની તાકાત નહીં મૂકું। એક તો મારો છોકરો પાગલ છે ને એક છોકરો તો મારી ઘર સાહેબ મૂકું, મારો કોઈ નહીં મૂકું આગળ પાછળ એમ કરીને મેં કહ્યું તેમ ના પાડી દીધી એમણે। હા, મને 3 વાર મારી ચપ્પલે અને રાતે 10 વાગે આવે મારવા। પૈસા ન આપતા 3 મહિના પહેલા શારદાબેન અને તેમનો પુત્ર નરેન્દ્ર ઘરે આવ્યા હતા અને 40 વર્ષના માનસિક બીમાર પુત્રને ઘરમાં પૂરી દઈ ઘરની બહાર તાળું મારીને ચાવી લઈ જઈ રહ્યા હતા। પુત્રને દરવાજાની જાળીમાંથી ભોજન આપવા માતાને મજબૂર કરાઈ હતી। એટલું જ નહીં, વ્યાજ માફિયાઓએ આ વિધવાના ઘરના મકાનના કાગળો અને પાવતીઓ પણ લઈ ગયા હતા। છોકરાની હાલત બહુ ગંભીર હતી અને એની મમ્મી પણ રડતા અમને કીધું કે આ રીતે અમે 70,000 રૂપિયા લીધા હતા, એનું વ્યાજ અમે 1 લાખની ઉપર આપી દીધું છે, પણ છતાંય હજુ વ્યાજ માગે છે અને હજુ કહે છે કે હજુ 1 લાખ રૂપિયા આપો તો તમારા છોકરાને છોડીશું, નકર નહીં છોડીએ। લાચાર માતા અને પુત્ર પર ત્રાસ ગુજારતા વ્યાજખોરની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી અત્યાચાર કરનારને અને વ્યાજખોર માતા પુત્રની માંજલપુર પોલીસે ધરપકડ કરી લીધી છે। રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે।